નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, હવે આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં છેલ્લા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એ એકમાત્ર બાકી રહી ગઈ છે. અને આમાં પણ મિત્રો કંઈ અઘરું નથી, બહુ સહેલી પ્રક્રિયાઓ છે. 11માં આપણે હાઇડ્રોકાર્બન પ્રકરણમાં બેન્ઝીન અને ટોલ્યુએનની વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ. સેમ એ જ રીતે એ જ પ્રકારની પ્રક્રિયાઓ છે હેલોજનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને રિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. પણ કદાચ એ ભૂલાઈ ગયું હોય તો ફરી પાછું આપણે જરાક રિવિઝન કરી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં શું હોય છે. યાદ રાખજો, હજી આગળના ચેપ્ટરમાં પણ આપણે આ પાછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આવશે જ. ફિનોલની આવશે, એનિલિનની આવશે, ત્યારે આની જરૂર પડશે. એટલે બરાબર યાદ રાખી લેજો. જો ભૂલાઈ ગયું હોય બેન્ઝીન ટોલ્યુએનમાં કેવી રીતે થાય છે એ આપણે સમજાતા અહીંયા હવે કેવી રીતે થાય છે એનો અર્થ ફરી પાછો એક વખત સમજી લઈએ. પહેલા તો ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ સમજીએ કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે બરાબર ઇલેક્ટ્રોન પ્રત્યે જેને આકર્ષણ છે, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. હવે વિચાર કરો કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, ઇલેક્ટ્રોનનો વીજભાર તો ઋણ છે, તો ઋણ પ્રત્યે કોને આકર્ષણ હોય, ઋણ વીજભાર પ્રત્યે કોને આકર્ષણ હોય? તો કે મોસ્ટલી ધન વીજભાર ધરાવતી સ્પીસીસ હોય. એટલે ઇલેક્ટ્રોન અનુરાગીને આપણે દર્શાવીએ છીએ E+ વડે. ઇલેક્ટ્રોફાઇલ કહેવાય છે. જેમ ન્યુક્લિયોફાઇલ છે એ કેન્દ્રાનુરાગી, કેન્દ્ર પ્રત્યે આકર્ષાય છે, કેન્દ્રનો વીજભાર ધન હોય બરાબર, એટલે ધન વીજભાર પ્રત્યે આકર્ષાય છે એટલે એનો વીજભાર ઋણ ગણીએ છે. તો આ છે ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય તો ઋણ પ્રત્યે આકર્ષાય હોય એ કેવા હોય? તો કે ધન વીજભાર ધરાવતા હોય, અથવા તો એને ઇલેક્ટ્રોનની ઉણપ હોય બરાબર. અને ઇલેક્ટ્રોનની ઉણપ હોય, જેને ઇલેક્ટ્રોન ઘટતા હોય એવી સ્પીસીસ હશે. તો હવે એવી કોઈ પણ સ્પીસીસ છે એની પ્રક્રિયા તમે જ્યારે હેલો એરિન સાથે કરો, આપણે કોની હારે કરવાનું છે તો કે હેલો એરિન, દાખલા તરીકે આ પ્રકાર. તો આની સાથે જ્યારે આ પ્રક્રિયા કરો તો શું થાય છે? તો કે આને ઇલેક્ટ્રોનની જરૂર છે, આને ઇલેક્ટ્રોન ઘટે છે, તો આની પાસે ઇલેક્ટ્રોન છે. જો ધ્યાનથી બરાબર થોડીક ધ્યાનથી નજર કરો તો તમને દેખાશે કે ભાઈ એક તો આ 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ છે. 6 પાઈ ઇલેક્ટ્રોન છે આની પાસે, ઉપર નીચે ઋણ વીજભારનું ક્લાઉડ આખું ફરે છે. બંધારણ જો બેન્ઝીનનું યાદ હોય. ઉપરાંત હજી અહીંયા હેલોજન છે એની પાસે પણ 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો અહીં તો ઇલેક્ટ્રોન જ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો દરિયો છે સમજી. તો હવે ઇલેક્ટ્રોફાઇલ છે તો એના તરફ આકર્ષાય છે બરાબર, અને એ આના ઉપર હુમલો કરશે, અને હુમલો કરી અને આમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાશે. આ ઇલેક્ટ્રોન પ્રત્યે આ 6 પાઈ ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય, આના તરફ એ આકર્ષાય અને એમાંથી એ શું કરશે તો કે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને જોડાય. માનો કે મોટે ભાગે જોડાશે ક્યાં? તો કે ઓર્થો સ્થાનમાં અથવા તો પેરા સ્થાનમાં. એટલે આપણને બે નિપજ મળશે બરાબર, બે નિપજ મળશે, એક ઓર્થો અને એક પેરા બરાબર. અને અહીંયાથી H+ આયન છે એ દૂર થશે, હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. અહીંયા દરેક જગ્યાએ આપણને ખબર હોય તો એક હાઇડ્રોજન તો છે જ, દર્શાવતા નથી આપણે, પણ આ એક હાઇડ્રોજનનું એ વિસ્થાપન કરશે, કાં તો ઓર્થો સ્થાનેથી અને કાં તો પેરા સ્થાને. હવે આવું શું કામ? આનું કારણ ખબર હોવું જોઈએ કે ભાઈ હેલો એરિન છે, આ હેલો એરિનમાં વિસ્થાપન છે બરાબર, એ ઓર્થો અને પેરા સ્થાનમાં જ થાય. એવું શું કામ થાય? એનું કારણ ખબર હોવું જોઈએ કે ભાઈ આ ઇલેક્ટ્રોફાઇલ છે, તો ઇલેક્ટ્રોફાઇલ એ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષિત છે. તો જ્યાં ઇલેક્ટ્રોન એને વધારે દેખાય, જ્યાં એને ઇલેક્ટ્રોન વધારે મળે એવી સંભાવના હોય ત્યાં જવાનું પસંદ કરશે. તો મિત્રો હેલો બેન્ઝીનના સંસ્પંદન બંધારણો યાદ કરો ફરી પાછા કે ભાઈ આમાં સંસ્પંદન થાય છે બરાબર. કેવી રીતે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા હેલોજન છે એ બેન્ઝીન રિંગ તરફ મોકલે, તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતરિત થઈ જશે
આ શીખી લેજો મિત્રો, બહુ અગત્યનું છે સંસ્પંદન બંધારણ દોરવાનું. ન સમજ આવે તો વારંવાર સમજીને યાદ રાખો. અહીંયા હવે શું થશે તો કે દ્વિબંધ બનશે અને અહીંયા ઋણ વીજભાર આવી જશે. હેલોજને ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે આની ઉપર ધન વીજભાર આવશે. આ બે દ્વિબંધ એમનેમ રહેશે. બરાબર. હજી આગળ આને હલાવીએ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા સ્થાનાંતરિત થાય તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પેરા સ્થાન ઉપર વયા જશે. એટલે હવે ત્રીજું બંધારણ આપણને કેવું મળશે તો કે આવા પ્રકારનું. અહીંયા આગળ એમનેમ રહેશે, અહીંયા આગળ ઋણ વીજભાર આવશે. હવે ફરી પાછું સેમ આ ઋણ વીજભાર અહીંયા નવો બંધ બનાવે તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુના ઓર્થો સ્થાનાંતર પર સ્થાનાંતરિત થઈ જશે. બરાબર. તો આ પ્રકારનું બંધારણ મળશે. અહીંયા ઋણ વીજભાર આવશે અને અહીંયા નવા દ્વિબંધ બનશે. બરાબર. આમાંથી પાછું આપણે અહીંયા નવો બંધ બનાવો તો હેલોજન પોતાના ઇલેક્ટ્રોન પાછા લઈ એટલે પાછું આના જેવું જ બંધારણ મળશે. બરાબર. અહીંયા નવો બંધ બનશે અને હેલોજન છે એ પાછા પોતાના 6 ઇલેક્ટ્રોન લઈ લેશે. તો આ બે બંધારણો છે એ પાછા સરખા છે, ખાલી દ્વિબંધના સ્થાન બદલાય છે. જે પહેલું બંધારણ ને છેલ્લું બંધારણ જુઓ તો દ્વિબંધના સ્થાન જ ખાલી બદલાશે. આમાં દ્વિબંધ છે ત્યાં આમાં એક બંધ છે, એક બંધ છે ત્યાં દ્વિબંધ છે. આ 3 બંધારણો છે એ સૌથી મહત્વના છે. અને આમાં ધ્યાનથી બરાબર જુઓ તો હવે ઋણ વીજભાર ક્યાં આવે છે? આ ઇલેક્ટ્રોફાઇલ ક્યાં જવાનું પસંદ કરશે તો કે ઋણ વીજભાર ક્યાં છે? જોવો બરાબર. તો કે એક તો અહીંયા છે, અહીંયા ઋણ વીજભાર છે. આ કયું સ્થાન છે તો કે ઓર્થો. અહીંયા ઋણ વીજભાર છે. આ કયું સ્થાન છે તો કે પેરા. અને અહીંયા ઋણ વીજભાર આવે છે. અહીંયા કયું સ્થાન છે તો કે ઓર્થો. બાજુ બાજુના બે સ્થાન ઓર્થો, સામેનું પેરા સ્થાન કહેવાય. તો ઓર્થો પેરા ઓર્થો આ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન વધારે હશે, ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે. કઈ જગ્યાએ તો કે ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે. બરાબર. ઓર્થો સ્થાન ઉપર અને આ પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ત્યાં વધારે છે અને એટલે ઇલેક્ટ્રોફાઇલ છે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ ક્યાં હુમલો કરશે તો કે કાં તો ઓર્થો સ્થાન ઉપર ને કાં તો પેરા સ્થાન. સિમ્પલ વસ્તુ છે, સમજાઈ જાય એવી વસ્તુ છે મિત્રો. બહુ જાજો કે એમાં મગજ વાપરવો પડે એવું નથી. આને ઇલેક્ટ્રોનની જરૂર છે તો સ્વાભાવિક છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય ત્યાં જ એ જવાનું પસંદ કરશે. બરાબર. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ક્યાં છે વધારે, ઇલેક્ટ્રોન ઘનતા વધારે ક્યાં છે તો ઓર્થો પેરા સ્થાન. એટલે આમાંથી આપણને ઓર્થો અને પેરા વિસ્થાપિત નિપજ મળશે. પણ મિત્રો અહીંયા એક બીજું કારણ એ પણ આવશે જે આપણે આગળ પછીના સેશનમાં સમજીશું. પહેલા પ્રક્રિયાઓ છે એ બધા સમજી લઈએ કે આમાં હવે દરેક પ્રક્રિયાઓ આપણે કુલ 4 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ સમજવાની છે. હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ. તો દરેકમાં આપણે ખાલી એટલું જ ગોતવાનું છે કે ઇલેક્ટ્રોફાઇલ કોણ છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જો મળી જાય તો એને આપણે ખાલી ઓર્થો અને પેરા સ્થાને જોડી દેવાનો છે, એ સિવાય બીજું કંઈ કરવાનું નથી. તો શરૂઆત કરીએ હેલોજિનેશનથી. દાખલા તરીકે આપણે ક્લોરિનેશન કરવું છે તો બેન્ઝીનમાં આપણે જોયું હતું નવું કંઈ નથી મિત્રો, યાદ હોય. બરાબર. દાખલા તરીકે આપણે સૌથી પહેલા હેલોજિનેશન જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ માટે લઈએ છીએ ક્લોરોબેન્ઝીન. બરાબર. તો ક્લોરોબેન્ઝીન છે એની પ્રક્રિયા ક્લોરીન સાથે કરીએ પણ અહીંયા આગળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન કરવા માટે લુઈસ એસિડની હાજરી જરૂરી છે. મોટે ભાગે કયો વપરાય છે તો કે FeCl3 અથવા તો AlCl3 જેવા લુઈસ એસિડ વપરાય છે. આનું કામ શું છે તો કે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન કરશે ક્લોરીનમાંથી, Cl2 માંથી. બરાબર. કેવી રીતે તો કે એ આપણે 11માં સમજ્યા હતા, ફરી પાછું યાદ કરો. બરાબર. કે ભાઈ આમાં થશે શું તો કે આ Cl વચ્ચેનો બંધ છે એ આ AlCl3 ના કારણે તૂટશે.
AlCl3 છે, યાદ હોય તો મિત્રો આને આપણે ચર્ચા કરી હતી કે આના અષ્ટક પૂર્ણતા તો આને 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એલ્યુમિનિયમની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, 3 ની ભાગીદારી કરે તો 3 3 6 થાય એટલે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે એ શું કરે તો કે આમાંથી ક્લોરીનને ખેંચવાનો પ્રયત્ન કરે. એટલે આમાંથી એક ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન લઈ અને એ આની હારે જોડાઈ જાય. આ 2 ઇલેક્ટ્રોન એક ક્લોરીન લઈ અને આની હારે જોડાઈ જાય, બરાબર? તો આ ક્લોરીન ઉપર ધન વીજભાર આવશે, એક Cl+ અને AlCl4- આવી સ્પીસીઝ ઉત્પન્ન થશે, બરાબર? હવે વિચાર કરો આમાં ઇલેક્ટ્રોન અનુરાગી કોણ? તો કે આ ધન વીજભારિત છે એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થશે. હવે Cl+ આમાંથી જે ઉત્પન્ન થશે એ શું કરશે તો કે આના ઓર્થો અને પેરા સ્થાન ઉપર હુમલો કરશે, હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને અહીંયા જોડાશે, બરાબર? આ પ્રમાણે તમે જોડી શકો. માનો કે ઓર્થો સ્થાન ઉપર જોડો તો આ પ્રકારે અને પેરા સ્થાન ઉપર જોડો તો આ પ્રકારે, બરાબર? નિપજ આપણને શું મળી તો કે આને આપણે કહીએ છીએ ઓર્થો ડાઇક્લોરો બેન્ઝીન અને આને કહીએ છીએ પેરા ડાઇક્લોરો બેન્ઝીન, બરાબર? અહીંયાથી એને શું ઉત્પન્ન કર્યું છે તો કે H+ આમાંથી H+ આયન છૂટો પડ્યો છે. અહીં હાઇડ્રોજન એને કાઢ્યો છે, હાઇડ્રોજનની જગ્યાએ જોડાય છે. તો હાઇડ્રોજન જે છૂટો પાડ્યો છે એ પાછો આ AlCl4- સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી, કારણ કે આને ઇલેક્ટ્રોન ઘટે છે, ઇલેક્ટ્રોન આમાંય છે ક્લોરીન પાસે, એટલે આમાંથી પાછો HCl અને AlCl3 ઉત્પન્ન થશે. HCl ઉત્પન્ન થશે. AlCl3 તો આપણે પહેલા લીધો તો એટલે એનો જ છે, એ ઉદ્દીપક તરીકે વર્તે છે, આપણે એનો ઉપયોગ કરતા નથી, બરાબર? એટલે AlCl3 પાછો મળી ગયો કારણ કે ઉદ્દીપક છે. આપણને વધારાની નિપજ શું છૂટી પડી તો કે HCl, એટલે અહીંયા આપણે HCl લખવું હોય તો લખી શકાય કે જ્યાં હાઇડ્રોજન દૂર થયું ને હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન નાખે. સિમ્પલ વસ્તુ છે મિત્રો, સાવ સહેલી પ્રક્રિયાઓ છે. ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીનમાં પણ આપણે જોયું હતું. એટલે ક્લોરોબેન્ઝીન છે એનું પાછું તમે ક્લોરિનેશન કરો, આ ક્લોરિનેશન કર્યું કહેવાય, ક્લોરીન દાખલ કર્યો એટલે આપણને ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન અને પેરા ડાઇક્લોરોબેન્ઝીન નું મિશ્રણ મળશે આ બે. પણ આમાં હંમેશા ધ્યાન રાખવાનું કે હંમેશા જ્યારે આવું થશે ત્યારે પેરા નિપજ છે એ મુખ્ય નિપજ ગણાશે, એ વધારે મળશે. પેરા નિપજ ઓર્થો નિપજ કરતા પેરા નિપજ વધારે મળશે. એટલે આ યાદ રાખવાનું આપણે કે પેરા નિપજ છે એ હંમેશા કેવી નિપજ ગણાશે? મુખ્ય. અને ઓર્થો છે એ ગૌણ, બરાબર? આવું શું કામે થાય છે તો એનું કારણ એવું છે કે આવું થવાનું કારણ આને આપણે કાઢી નાખીએ કે આવું શું કામે થાય છે તો કે ઓર્થો સ્થાનમાં જુઓ તો અહીંયા ક્લોરીન નજીક આવશે. નજીક આવે એટલે સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે અવકાશીય અવરોધકતા નડે. અહીંયા બાજુમાં ભીડ ટ્રાફિક વધારે થઈ જાય એટલે અહીંયા જવાનું બહુ પસંદ ન કરે. જ્યારે આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ સામસામા જોડાય તો અવકાશીય અવરોધક અસર નડતી નથી. પ્લસ આની અંદર શું થાય છે તો કે સિમેટ્રિકલ બને. જો આકાર જોવો ગમશે તમને. આવા પેરા ડાઇક્લોરોબેન્ઝીનના અણુઓને તમારે નિયમિત રીતે ગોઠવવા હોય તો આને તમે એક સરખી રીતે ગોઠવી શકશો, કારણ કે આકાર કેવો છે? સિમેટ્રિકલ, સમમિતીય છે, સમમિતીય આકાર છે. એટલે આ પ્રોડક્ટ છે એ વધારે બનશે. ઉપરાંત આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ અવકાશી અવરોધક અસર પણ ઓછી થશે અને એટલે હંમેશા પેરા નિપજ છે એ મુખ્ય ગણાશે. દરેક આમાં એકમાં નહીં, પેરા નિપજ વધારે મળશે, મુખ્ય નિપજ ગણાશે. થઈ ગયું ક્લિયર? આ થઈ ગયું આપણું હેલોજિનેશન. હેલોજિનેશન પછી માનો કે આપણે નાઇટ્રેશન કરવું છે. નાઇટ્રેશન તો નાઇટ્રેશન પ્રક્રિયામાં સેમ આખી પ્રોસીજર છે, ખાલી પ્રક્રિયકો બદલાશે. માનો કે ક્લોરોબેન્ઝીન છે, હવે એની નાઇટ્રેશન કરવું હોય તો આપણે પ્રક્રિયક કયો લઈએ છીએ તો કે HNO થઈ. અને હારે આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ શું
તો કે સાંદ્ર H2SO4 સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરીશું. આની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આમાંથી આપણને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ ઉત્પન્ન થાય. કેવી રીતે? તો કે આ રીતે લખી શકો પ્રક્રિયા HNO3 H2SO4 એટલે શું થશે? તો કે આમાંથી H+ આયન છે એ દૂર થશે અને આમાંથી OH- એટલે આમાંથી એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન કાઢી નાખો. એક ઓક્સિજન ને એક હાઇડ્રોજન તો વધે શું? તો કે NO2+ અને OH- આયન છે આના H+ સાથે જોડે એટલે આમાં વધશે HSO4- અને વત્તા H2 આ પ્રકારે થશે. આ સલ્ફ્યુરિક એસિડ છે એ નાઇટ્રિક એસિડ માંથી આવો NO2+ આયન ઉત્પન્ન કરે છે અને આપણે શું કહીએ છીએ? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી. એટલે હવે આ શું કરશે? તો કે આના ઓર્થો અને પેરા સ્થાન ઉપર હુમલો કરી ત્યાં જોડાઈ જશે હાઇડ્રોજન ને કાઢીને. હાઇડ્રોજન તો બિચારો છે એને ગમે એ કાઢી મૂકે એટલે આ હાઇડ્રોજન ને ધક્કો મારીને કાઢી મૂકે પોતે ગોઠવાય એટલે આપણને નિપજ શું મળશે? તો કે આના ક્લોરીન છે એના ઓર્થો સ્થાનમાં નાઇટ્રોસમ અને ક્લોરીન છે એના પેરા સ્થાનમાં નાઇટ્રોસમ. સેમ ઓલા જેવું નામ તમે આનું આપી શકો. આને કેવું હોય તો ઓર્થો ક્લોરો નાઇટ્રોબેન્ઝીન, આને કેવું હોય તો પેરા ક્લોરો નાઇટ્રોબેન્ઝીન કહી શકાય. પણ આ નિપજ કેવી ગણાશે? મુખ્ય. અને આ કેવી ગણાશે? ગુણ. હવે આમાંથી આપણે દૂર શું કર્યું છે? તો કે H+ આયન દૂર કર્યો છે. તો કે એ H+ આયન છે એ શું કરશે? તો કે H+ આયન વધારાનો આ જે HSO4- આયન ઉત્પન્ન થયો છે એમાં પાછો ઉમેરાઈ જશે એટલે પાછો H2SO4 નો અણુ તો પાછો મળી જશે. આ પાછો મળી જશે એટલે H2SO4 છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપક તરીકે કામ કરશે. તો પછી આમાં દૂર શું થયું? તો કે H2 એટલે અહીંયા આગળ તમારે વધારાની નિપજમાં અહીંયા -H2O લખવું હોય તો લખી શકો. પાણીનો અણુ છે એ દૂર થશે. અહીંથી H+ દૂર થયો છે અને આમાંથી આપણે OH- દૂર કર્યો. H+ અને OH- આમાંથી H+ દૂર કર્યો તો પાછો ઉમેરી તો ઉછીનો લીધો તો આમાંથી ઘડીક વાર પૂરતો ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન કરવો છે, આવું ઉત્પન્ન કરવો છે એટલે આમાંથી દૂર કર્યો OH- આમાંથી H+ ઉછીનો લીધો આપણે ઘડીક વાર પૂરતો ઈ પાછો આપી દીધો એટલે H2SO4 વપરાશે નહીં. માત્ર વપરાશે કોણ? તો કે HNO3 બરાબર. આમાંથી OH- અને આમાંથી H પાણીનો અણુ છે એ દૂર થશે અને આપણને મૂળ વસ્તુ યાદ રાખવાની કે ઓર્થો પેરા બે નિપજ મળશે. આ થયું નાઇટ્રેશન. નાઇટ્રેશનની જેમ જ સલ્ફોનેશન છે એ તમે સમજાવી શકો. સલ્ફોનેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સલ્ફોનિક એસિડ સમૂહ છે એ ઉત્પન્ન થશે. દાખલા તરીકે સલ્ફોનેશન સમજવું છે બરાબર. તો એમાં સેમ ક્લોરોબેન્ઝીન જ આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. ક્લોરોબેન્ઝીન છે સલ્ફ્યુરિક એસિડ માટે આપણે ઉપયોગ કોનો કરીએ છીએ? તો કે સાંદ્ર H2SO4 ની હાજરીમાં એને ગરમ કરો બરાબર તો એનું સલ્ફોનેશન થશે. સલ્ફોનેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક H2SO4 જ ઉત્પન્ન થશે. કેવી રીતે? તો કે એ સમજવા માટે H2SO4 ના બે અણુઓ લેવાના. આ રીતે યાદ રાખી શકો. H2SO4 ના બે અણુઓ આમાંથી H+ આયન અને આમાંથી OH- આયન દૂર કરો. આના બે ભાગ પાડો. આમાંથી H+ આયન દૂર કરો તો શું થશે? H+ ઓછો કરો તો વધ્યો શું? HSO4-. આમાંથી હવે OH- આયન દૂર કરો. એક ઓક્સિજન દૂર કરો અને એક હાઇડ્રોજન દૂર કરો તો OH- આયન દૂર કરશો તો વધશે શું? તો કે SO3H+ આયન. આ ઋણ વીજભાર ઓછો થયો તો ધન વીજભાર વધશે. SO3H આ બે ભાગ પાડવાના. હવે આનો H+ આયન અને OH- આયન જોડાઈ જાય એટલે H+ OH- આયન એટલે પાણી બનશે.
એટલે આપણને આમાંથી મળ્યું શું તો કે એક SO3H+ આયન મળ્યો છે વત્તા એક HSO4- આયન મળ્યો છે અને એક પાણીનો અણુ મળ્યો છે. આ બે ભેગા થઈ ગયા. તો હવે આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ કઈ? ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહેશો તો કે જે ધન વીજભાર ધરાવતા હોય, એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી થશે. બરાબર. એ શું કરશે તો કે ક્લોરોબેન્ઝીનમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજનને કાઢીને પોતે જોડાઈ જશે. સેમ. એટલે આમાં આપણને નિપજ શું મળશે ઓકે આગળની જેમ જ અહીંયા આગળ SO3H ઓર્થો સ્થાનમાં અને પેરા સ્થાનમાં SO3H સમૂહ છે એ જોડાશે. બરાબર. હવે આનું નામ આપવું હોય તો બરાબર તો કે ઓર્થોક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય છે. બેન્ઝીન ઉપર SO3H સમૂહ હોય તો એને આપણે કહીએ છીએ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો એના ઓર્થો સ્થાનમાં ક્લોરીન છે. IUPAC પ્રમાણે નામ આપવું હોય તો ઓર્થો પેરાને બદલે આપણે નંબર આપીએ છીએ. ઓર્થો એટલે બીજું સ્થાન, એટલે તો આને કહીશું 2-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. આને આપણે દાખલા તરીકે એ પ્રમાણે નામ આપવું હોય તો આને કહીશું પેરા-ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પેરા-ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ કહીશું. બરાબર. ખાસ એ ધ્યાન રાખજો બરાબર કે આપણે સામાન્ય નામકરણની અંદર ઓર્થો પેરા લખીએ છીએ, પણ IUPAC નામ આપવા હોય તો એમાં નંબર આપવા પડે છે. બરાબર. એમાં આપણે ઓર્થો પેરા દર્શાવતા નથી. બરાબર. પણ કઈ તમારે પ્રક્રિયાઓ દર્શાવવાની હોય તો એમાં ફરજિયાત IUPAC નામ જ દર્શાવવું એવું જરૂરી નથી. સામાન્ય નામ દર્શાવો. તમે થિયરીની પરીક્ષા આપતા હોય તો થિયરીમાં બોર્ડની પરીક્ષામાં સામાન્ય નામ લખશો તોય ચાલશે અને IUPAC લખશો તોય ચાલશે. બરાબર. પણ ખબર હોવી જોઈએ તમને બેય નામ. તો આ પ્રમાણે હવે આમાંથી H+ આયન જે દૂર થયો છે એનું શું થશે તો કે જે H+ આયન દૂર થયો છે એ આના HSO4- હારે જોડાઈ જશે પાછો. આ જ પ્રમાણે તમે લખી શકો H+ વત્તા HSO4- એટલે પાછો બનાવશે H2SO4. એટલે H2SO4 ના બે અણુઓ લીધા હતા પણ એમાંથી એક તો પાછો મળી જશે આપણને, એટલે એક જ વપરાશે. બરાબર. એટલે અહીંયા પણ પાણીનો અણુ છે એ દૂર થાય છે H2O. એટલે આમાં પણ વધારાની છૂટી નિપજ તરીકે તમારે દર્શાવવી હોય તો H2O દર્શાવી શકો પાણી. તો આને કહેવાય છે મિત્રો સલ્ફોનેશન પ્રક્રિયા. સેમ છે, બીજું કાંઈ નથી કરવાનું. તમને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ખબર હોય તો એ આપણે ક્લોરિનેશનમાં ક્લોરીન દાખલ થશે બેન્ઝીન ચક્રમાં. બરાબર. નાઇટ્રેશન કરો તો નાઇટ્રો સમૂહ દાખલ થશે બેન્ઝીન ચક્રમાં. એમ સલ્ફોનેશન કરો તો SO3H સમૂહ દાખલ થશે બેન્ઝીન ચક્રમાં. બહુ સહેલું. સેમ એવી જ રીતે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા લઈએ તો ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપણે બે પ્રકારની કરીએ છીએ, આલ્કાઇલેશન અને એસાઇલેશન. આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયાઓ છે એ વારાફરતી જોઈ લઈએ. એને ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ કહેવાય. ફ્રીડલ-ક્રાફ્ટ અંગ્રેજીમાં ટૂંકમાં FCR લખાય છે. ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ દાખલા તરીકે આપણે સેમ ક્લોરોબેન્ઝીન જ લઈએ. બરાબર. હવે એની પ્રક્રિયા આપણે આલ્કાઇલેશન કરવું છે તો આપણે આલ્કાઇલ હેલાઇડ લેવો પડશે. અહીંયા આલ્કાઇલ હેલાઇડ એટલે ઇથાઇલ સમૂહ દાખલ કરવો છે તો ઇથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ સમૂહ દાખલ કરવો છે તો મિથાઇલ ક્લોરાઇડ. આપણે મિથાઇલ ક્લોરાઇડ નું ઉદાહરણ લઈએ તો આની હારે પ્રક્રિયા કરો એટલે અહીંયા પણ આપણે ઉદ્દીપકની જરૂર પડશે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં આ પ્રક્રિયા છે એ થશે. હવે આમાં શું થાય તો કે અગેન પાછો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે. બરાબર. એ શું કરશે તો કે એને ઇલેક્ટ્રોન નું અષ્ટક પૂરું થતું નથી. તેમ પેલું આપણે ક્લોરિનેશન જોયું તો એમ જ CH3Cl વચ્ચે એની AlCl3 હારે પ્રક્રિયા થશે. એટલે આ બે બંધ તૂટશે. બે ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ લેશે અને ક્લોરીન બે ઇલેક્ટ્રોન લઈને પાછો કોની હારે જોડાઈ જશે તો કે AlCl3. એટલે અહીંથી ક્લોરીન બે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય
તો હવે વધ્યું શું તો કે CH3+ આયન અને વત્તા ક્લોરીન બે ઇલેક્ટ્રોન લઈને AlCl3 આરે જોડાઈ જાય છે એટલે અહીંયા ઉત્પન્ન થશે AlCl4 તો આ ધન વીજભાર ધરાવતી સ્પીસીઝ બની આને જ આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કે શું કરશે તો કે અહીંયા બેન્ઝીનમાં ઓર્થો પેરા સ્થાનમાં જોડાશે સેમ વસ્તુ અહીંયાથી ઉત્પન્ન થશે બરાબર ઓર્થો સ્થાનમાં મિથાઇલ સમૂહ અને પેરા સ્થાનમાં મિથાઇલ સામાન્ય નામકરણ પ્રમાણે કેવું હોય તો બેન્ઝીનમાં મિથાઇલ સમૂહ એટલે ટોલ્યુઇન કહીએ છીએ એના ઓર્થો સ્થાનમાં ક્લોરીન છે એટલે આને ઓર્થો ક્લોરો ટોલ્યુઇન પણ કહી શકાય આને કેવું હોય તો પેરા ક્લોરો ટોલ્યુઇન કેવું પડે સામાન્ય નામકરણ જો કરવું હોય તો નંબર આપવા પડશે તો આને કહીશું આપણે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન ક્લોરીન ને પહેલા લખવાનો છે એટલે એને પહેલો નંબર આપશું આમાં ક્લોરીન ને પહેલા લખવાનો છે તો મિથાઇલ નો ચોથો નંબર આવશે એટલે આને કહીશું 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન સિમ્પલ છે આમાં બહુ કઈ અઘરું નથી થોડું સમજશો અહીંથી જે H+ આમાંથી છૂટો પડ્યો અહીંથી એ શું કરશે તો કે પાછું આપણે ક્લોરીનેશનમાં જોયું તો એમ જ એ આ AlCl4- છે એની હારે જોડાય અને પાછો એમાંથી AlCl3 બનાવશે વત્તા HCl એટલે આમાં પણ છૂટું શું પડ્યું તો કે અહીંથી H છૂટો પડ્યો અને આમાંથી Cl એટલે વધારાની નિપજ તરીકે આમાં પણ તમે HCl દર્શાવી શકો HCl છૂટો પડે તો મિત્રો આ પણ એકદમ સરળ છે આને આપણે આલ્કાઇલેશન કહીશું આમાં પણ ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે પેરા નિપજ હંમેશા કેવી મળશે મુખ્ય અને ઓર્થો છે એ ગુણ બરાબર અલ્પ પ્રમાણમાં મળશે ગૌણ નિપજ છે આ ઓછા પ્રમાણમાં મળશે આ જ આપણને વધારે પ્રમાણમાં મળશે સિમ્પલ વસ્તુ છે બરાબર હવે એવી રીતે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાની અંદર એસાઇલેશન લઈએ તો એમાં એસાઇલ ક્લોરાઇડ લેવાનું છે સેમ પ્રક્રિયા છે એમાં કંઈ નથી દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન છે એની જ પ્રક્રિયા હવે અહીંયા મિથાઇલ ક્લોરાઇડ આપણે આગળ લીધો તો આગળના આલ્કાઇલેશનમાં મિથાઇલ ક્લોરાઇડ ને બદલે CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ લઈએ બરાબર આનું સામાન્ય નામ શું છે યાદ રાખજો ન યાદ હોય તો એસિટાઇલ ક્લોરાઇડ IUPAC પ્રમાણે આને કેવું હોય તો ઇથેનોઇલ ક્લોરાઇડ કહેવાય છે ઇથેનોઇલ ક્લોરાઇડ આવા પ્રકારનો એસાઇલ પ્રક્રિયા કહેવાય આવું જનરલ ફોર્મ્યુલા લખો અને કોઈ પણ RCOCl અથવા RCOX લખો હેલોજન તો આનું નામ શું થાય છે તો કે એસાઇલ હેલાઇડ એસાઇલ હેલાઇડ આપણે અહીંયા એસાઇલ હેલાઇડ લેવાનું છે આલ્કાઇલેશન કરવું હોય તો આલ્કાઇલ હેલાઇડ લેવાનું આની પહેલા આપણે આલ્કાઇલેશન કર્યું તેમાં મિથાઇલ ક્લોરાઇડ લીધું ને RX CH3Cl લીધો અહીંયા આપણે એસિટાઇલ ક્લોરાઇડ લઈએ છીએ આવું બરાબર આની હારે પ્રક્રિયા કરો સેમ તો આગળ ઓલાની જેમ જ પ્રક્રિયા થશે પ્રક્રિયામાં અહીંયા પણ આપણે ઉદ્દીપક વાપરશું નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો પ્રક્રિયા કેમ થશે તો કે આગળની જેમ જ અહીંયા સેમ કોઈ ફરક નથી અહીંયા આપણે હવે પ્રક્રિયા કયો લીધો છે તો કે CH3COCl તો અગેન પાછું થાય છે એવું કે આ ક્લોરીન બે ઇલેક્ટ્રોન લઈ અને આની હારે વયો જાય છે તો અહીંયા આગળ AlCl4- આયન ઉત્પન્ન થશે પણ અહીંયા હવે ધન વીજભાર કોની ઉપર આવશે તો કે CO ઉપર એટલે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ જુદો ઉત્પન્ન થશે કયા પ્રકારનો તો કે CH3C=O CH3CO આવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થશે એ હવે શું કરતો કે બેન્ઝીનમાંથી હાઇડ્રોજનને કાઢશે ધક્કો મારી અને એ હાઇડ્રોજન છે એ પાછો AlCl4 હારે જોડાય પાછો AlCl3 બની નાખશે એટલે આ પ્રક્રિયા સેમ જ રહેશે એટલે આમાં પણ HCl જ થશે અને આનો જે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એ આના ઓર્થો પેરા સ્થાનમાં જોડાય છે એટલે આપણને નિપજ મળશે
આવા પ્રકારની CO CH અને વત્તા પેરા સ્થાનમાં COCH. હવે આનો મિત્રો નામ છે એ બહુ મહત્વનું છે, બરાબર? એ યાદ રાખજો. જો બેન્ઝીન ઉપર ખાલી COCH3 હોય તો એનું નામ એસિટોફિનોન છે. એટલે અહીંયા એના ઓર્થો સ્થાનમાં ક્લોરીન છે, એટલે આને આપણે કહીશું ઓર્થોક્લોરો એસિટોફિનોન, અને આને કહીશું પેરાક્લોરો એસિટોફિનોન, બરાબર? પણ જો આનું IUPAC નામ છે, બરાબર, યાદ આપણે રાખજો, આનું બહુ મજાનું છે. એસિટોફિનોન નું નામ IUPAC પ્રમાણે આપવું હોય તો આને તમારે મૂળ શૃંખલા ગણવાની છે કીટોનની, અને આ 1 અને 2 કાર્બન ધરાવતો કીટોન છે. 2 કાર્બન ધરાવતો કીટોન હોય ને એમાં કીટોનનો પહેલા નંબર ઉપર આવે છે, તો એનું નામ IUPAC પ્રમાણે આપણે આપવું હોય તો આવું કરીએ છીએ, ઇથેન 1 ઓન. તો આટલાનું નામ છે. પણ ઇથેન ઓન માં 1 ઓન માં પહેલા કાર્બન ઉપર આ આખી બેન્ઝીન રિંગ જોડાયેલી છે. ખાલી બેન્ઝીન રિંગ હોત તો એને ફિનાઇલ કહેવાય. એટલે જો ખાલી એસિટોફિનોન હોય તો ખાલી એસિટોફિનોન નું નામ થશે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. પણ અહીંયા આગળ ફિનાઇલ માં પાછું આનો આ કાર્બન પહેલો ગણીએ તો બીજા સ્થાન ઉપર ક્લોરીન છે, એટલે આનું નામ આપવું હોય તો પહેલા સ્થાન ઉપર 2 ક્લોરોફિનાઇલ છે. 2 ક્લોરોફિનાઇલ કાઉન્સમાં લખવું પડે, એટલે 1 કાઉન્સમાં 2 ક્લોરોફિનાઇલ ઇથેન 1 ઓન. સમજો બરાબર? જેમ આનું નામ આપવું હોય તો એ પ્રમાણે આમાંય 2 કાર્બન ધરાવતો છે અહીંયા કીટોન, એટલે ઇથેન 1 ઓન તો છે, પણ એમાં 4 ક્લોરો થશે, ક્લોરીન નો નંબર ચોથો આવશે, એટલે આનું એ જ પ્રમાણે નામ આપી શકો. પહેલા સ્થાન ઉપર 4 ક્લોરોફિનાઇલ, ખાલી બેન્ઝીન નથી, ખાલી ફિનાઇલ નથી, 4 ક્લોરોફિનાઇલ સમૂહ જોડાયેલો છે, અને મૂળ શૃંખલા આપણી 2 કાર્બનની ઇથેન 1 ઓન. આની પ્રેક્ટિસ આપણે 11 માં કરી હતી પણ પાછું ભૂલાઈ ગયું. IUPAC નામ આ પ્રમાણે થશે. તો આમાં પણ ફરી પાછું પેરા નિપજ છે એ મુખ્ય મળશે, બરાબર, અને ઓર્થો નિપજ છે એ અલ્પ પ્રમાણમાં મળશે, ઓછા પ્રમાણમાં મળશે. સિમ્પલ છે, બહુ ઈઝી પ્રક્રિયાઓ છે. એક આરે ફટાફટ યાદ થઈ જાય છે. ક્લોરોબેન્ઝીન છે એનું પાછું ક્લોરિનેશન કરો, ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન ને પેરા ડાઇક્લોરોબેન્ઝીન. નાઇટ્રેશન કરો તો ઓર્થો નાઇટ્રોક્લોરોબેન્ઝીન ને પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન થશે. સલ્ફોનેશન કરો તો ઓર્થો ક્લોરો સલ્ફોનિક એસિડ અને પેરા ક્લોરો સલ્ફોનિક એસિડ થશે. ઓર્થો પેરા નિપજમાં તમારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને જોડી દેવાનો છે. આમાં કંઈ અઘરું નથી, સિમ્પલ પ્રક્રિયાઓ છે. પણ આની હારે જોડાયેલી એક અગત્યની થિયોરેટિકલ કન્સેપ્ટ છે, એ સમજવાનો છે. થિયોરેટિકલ મુદ્દો છે એ સમજવાનો છે. ઘણી વખત એના ઉપર આધારિત પ્રશ્ન છે એ પૂછાય છે. હવે એ શું છે તો કે એના તરફ જોઈએ. એના ઉપર આધારિત એક કોયડો પણ તમને ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે. મૂળ વસ્તુ શું છે હવે અહીંયા બરાબર સમજ. તો સામાન્ય રીતે જો હેલો એરિન લ્યો, દાખલા તરીકે તમે ક્લોરીન સમૂહ જોડેલો છે, ક્લોરોબેન્ઝીન, બરાબર. હવે ક્લોરોબેન્ઝીનમાં ક્લોરીન પાસે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, એટલે એકનો એને બંધ બનાવ્યો તો હજી એની પાસે 6 હશે. હવે આમાં આપણને ખબર છે કે ક્લોરીન નું સંસ્પંદન થાય છે, એટલે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય તરફ મોકલે છે. હવે આ ગુણધર્મ અલગ થયો. જનરલી ક્લોરીનની હેલોજન કોઈ પણ હેલોજનની ટેન્ડન્સી શું છે? હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવતા હોય. હેલોજન ઇલેક્ટ્રોન આકર્ષે, પણ અહીંયા બેન્ઝીન રિંગ આરે જોડાયેલા હોય તો એ આકર્ષવાની હારવાર આપે ખરા, બેય થાય છે. મિત્રો અહીંયા ધ્યાનથી ફરી પાછું યાદ કરો, આગળ આપણે જોયું હતું કે ભાઈ દાખલા તરીકે CH3 ની હારે ક્લોરીન જોડાયેલો હોય, આવું હોય, ત્રણેય ક્લોરીન હાઇડ્રોજન ને જુદા દર્શાવું, તો અહીંયા આગળ શું થાય છે તો કે આ બંધના ઇલેક્ટ્રોન છે એને આપણે ક્લોરીન પોતાની બાજુ ખેંચે છે, એટલે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય.
અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. આવું કર્યું હતું કે નહીં? કાર્બન આંશિક ધન વીજભાર ધરાવતો હોય તો અહીંયા ઇલેક્ટ્રોન ખેંચે. આ જે અસર છે આ અસરને આપણે શું કહીએ છીએ તો કે માઇનસ આઈ અસર. માઇનસ આઈ અસર કહેવાય છે. બરાબર? એ ખાસ બરાબર સમજો કે હેલોજન પરમાણુ છે એ માઇનસ આઈ અસર દર્શાવે. આ અસર હોય જ. અને એટલા માટે અહીંયા એક કારણ આપણે એ પણ સમજવાનું છે કે એ શું કરે તો કે બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લે છે. થોડા ઘણા પ્રમાણમાં બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચે. આમાં થાય છે આવું છે કે એ બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. બરાબર? બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચે તો આ 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ થોડુંક બેન્ઝીનની બહાર તરફ ખેંચાય તો હવે આની ઉપર ઋણ વીજભારનું પ્રમાણ ઓછું થાય ને ઋણ વીજભારનું પ્રમાણ ઓછું થાય તો ઇલેક્ટ્રોફાઇલ જે આવવાનો હોય, બરાબર, આ ઇલેક્ટ્રોફાઇલ, બરાબર, એને આવવાનું બહુ મન થાય નહીં કારણ કે અહીંયા બહુ ઇલેક્ટ્રોન છે નહીં કારણ કે ક્લોરીને ખેંચી લીધા છે. અહીંયા જેમ ઋણ વીજભારનું પ્રમાણ વધારે હોય એમ આ વધારે પ્રબળતાથી આકર્ષાય. પણ હવે આ ઇલેક્ટ્રોનને જો ક્લોરીન પોતાની બાજુ ખેંચી લે તો ઇલેક્ટ્રોફાઇલ સહેલાઈથી આકર્ષાય નહીં અને એટલે આ અસરને કારણે ક્લોરીન છે એ અથવા તો હેલોજન કોઈ પણ છે એ કેવો બને છે તો કે અક્રિયકારક શબ્દ વાપરો. અક્રિયકારક મતલબ કે આ પ્રક્રિયાને ધીમી પાડશે, આ પ્રક્રિયાને અટકાવવાનો પ્રયત્ન કરશે હેલોજન. સામાન્ય જો હેલોજન ન જોડાયેલો ખાલી બેન્ઝીન હોત તો આ ઇલેક્ટ્રોન બેન્ઝીનમાં જ રહે અને તો ઇલેક્ટ્રોફાઇલ વધારે સહેલાઈથી આકર્ષાય. અને એટલા માટે આપણે એક કારણ એ યાદ રાખવાનું છે કે ભાઈ બેન્ઝીન કરતા ક્લોરોબેન્ઝીન છે, બરાબર. બેન્ઝીન કરતા ક્લોરોબેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન બરાબર એ થોડુંક મુશ્કેલ છે. જેટલી સરળતાથી એ બેન્ઝીનમાં થશે, બેન્ઝીનમાં સહેલાઈથી એનું હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન થાય છે એટલી સરળતાથી ક્લોરોબેન્ઝીનમાં નહીં થાય. એવું તમને પૂછે કે એવું શું કામ? તો કે એનું કારણ છે આ માઇનસ આઈ અસર. હેલોજન શું કરે છે તો કે ઇલેક્ટ્રોનને ખેંચી લે છે એટલે હવે ઇલેક્ટ્રોફાઇલ સહેલાઈથી આકર્ષાય નહીં. જનરલી આવું બનતું હોય ત્યારે શું થાય અહીંયા બરાબર સમજો કે જો આ ઇલેક્ટ્રોનને આકર્ષે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જ્યારે જોડાતા, બરાબર, તો એવા સંજોગોમાં હંમેશા ઋણ વીજભારનું પ્રમાણ છે એ મેટા સ્થાન ઉપર વધારે હોય. એટલે અહીંયા બીજું એક કારણ સમજવાનું. બે કારણો તમારે સમજવાના છે. પહેલું કારણ આપણે સમજ્યા. પહેલું કારણ શું? તો ભાઈ બેન્ઝીન કરતા ક્લોરોબેન્ઝીન માં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. આવું તમને પૂછે તો એનું કારણ આપણે સમજ્યા. શું કામ? તો કે હેલોજન ઇલેક્ટ્રોનને ખેંચી લે છે બેન્ઝીન વલયમાં અને એટલે હેલોજન સમૂહ છે એ અક્રિયકારક તરીકે. પણ અહીંયા જો એવું બનતું હોય તો બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બીજો પ્રશ્ન શું છે તો કે હેલોજન છે, હેલોજન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવા છતાં, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે છતાં તેમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન છે એ ઓર્થો અને પેરા સ્થાનમાં થાય છે, મેટા સ્થાનમાં નહીં. શા માટે? આ કારણે ભેગું સમજવાનું કે
કે જનરલી શું બનતું હોય કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાતા હોય, દાખલા તરીકે નાઇટ્રો સમૂહ, બેન્ઝીનમાં નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય, બરાબર, તો આ નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે. કેવી રીતે? તો કે અહીંયા આનું સંસ્પંદન આપણે જોયું હતું, યાદ હોય તો અહીંયા નાઇટ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, એટલે આ નાઇટ્રોજન ધન વીજભાર ધરાવે છે, એટલે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની બાજુ ખેંચે. પોતાની બાજુ ખેંચે એટલે થાય શું તો કે એમાં જે સંસ્પંદન થાય છે, સોરી મિત્રો લાઈટ પાવર કટ છે, બરાબર, બ્રેક આપીએ છીએ. ચાલો પાછા આપણે શરૂ કરીએ, પાછું આપણું સેશન. પાવર આવી ગયો છે મિત્રો. આપણે અહીંયા આગળ ભાઈ નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તો બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચે અને એના કારણે એમાં જે સંસ્પંદન ઉત્પન્ન થાય છે, અગિયારમાં આપણે શીખ્યા હતા આ પ્રમાણે એના સંસ્પંદન બંધારણો તમે દર્શાવી શકો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જાય, બરાબર, તો એના કારણે શું થશે તો કે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પોતાની બાજુ ખેંચી લેશે, બરાબર, અને એના કારણે આ કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થશે. બેન્ઝીનનો આ જે કાર્બન છે ઓર્થો સ્થાન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થશે અને આ સંસ્પંદન અસર હજી તમે આગળ વધારો કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા થશે, બરાબર, તો હજી આગળ આપણને સંસ્પંદન બંધારણ મળશે એ આવા પ્રકારના મળશે. 11માં મિત્રો આપણે એ શીખ્યા જો યાદ હોય આ પ્રકારે અહીંયા આગળ હવે ધન વીજભાર ઉત્પન્ન થશે. આ ધન વીજભારને હજી આગળ વધારો, બરાબર, તો શું થશે અહીંયા આગળ આ બંધ છે એ અહીંયા આવતો રહી, બરાબર, તો ત્રીજું બંધારણ છે એ આપણને આ પ્રકારનું મળશે. સંસ્પંદનો છે એ બરાબર સમજો, બરાબર, આની અહીંયા આપણે બહુ જરૂર નથી પણ આ તો તમને યાદ આવે એટલા માટે હું સમજાવું છું કે ભાઈ અહીંયા હવે ધન વીજભાર ઉત્પન્ન થશે, બરાબર, આ પ્રકાર. તો આના સંસ્પંદન બંધારણોમાં તમે જોશો પાછું હજી આગળ અહીંયા હતું એમ થઈ જાય કે આ બંધ અહીંયા આવતો રહીએ એટલે પાછું આના જેવું બંધારણ છે એ થઈ જશે, બરાબર, આ પ્રકાર. અહીંયા નવો બંધ છે એ આવી જશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પાછા અહીંયા આવતા રહેશે એટલે અહીંયા દ્વિબંધ આવી જશે પાછું આ બંધારણના જેવું. તો આમાં હવે આપણે આ પેલા બે નથી ધ્યાન રાખવાનું પણ આ વચ્ચેના ધ્યાનથી જોશો તો આ જે ત્રણેય છે આમાં ધ્યાનથી જોવો તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર તો ધન વીજભાર આવે છે, મતલબ કે ત્યાં તો ઋણ વીજભાર ઘટી ગયું અને એટલે આવનારો જે કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ હશે એ ઓર્થો પેરા કે આ ઓર્થો સ્થાને જવાને બદલે એ ક્યાં જવાનું પસંદ કરશે તો કે મેટા સ્થાન. આ જનરલી નિયમ છે કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એનું વિસ્થાપન ક્યાં થવું જોઈએ મેટા સ્થાનમાં. પણ અહીંયા ક્લોરીન એવો છે, ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે પણ છતાંય ક્લોરીનમાં વિસ્થાપન છે એ મેટા સ્થાનને બદલે ઓર્થો પેરા સ્થાનમાં શું કામ થાય? પહેલા તો કારણ તમને સમજાવું છું ભાઈ શું કહેવા માંગે. પ્રશ્ન સમજશો બરાબર તો જવાબ સમજમાં આવશે કે ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે નાઇટ્રો સમૂહની જેમ જ. તો આમાં નાઇટ્રો સમૂહનું મતલબ કે નાઇટ્રોબેન્ઝીનનું પાછું બીજી વખત વિસ્થાપન કરો તો એમાં વિસ્થાપન મેટા સ્થાનમાં થાય છે. આપણે 11માં શીખ્યા હતા. બેન્ઝીનનું નાઇટ્રેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન મળે, એનું પાછું બીજી વખત નાઇટ્રેશન કરો તો મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન મળે. યાદ હોય તો આપણે આવું બેન્ઝીનમાં નાઇટ્રેશન વખતે સમજ્યા હતા કે ભાઈ બેન્ઝીન છે એનું નાઇટ્રેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન મળે છે, બરાબર, અને એનું પાછું નાઇટ્રેશન કરો, બરાબર, તો એમાંથી આપણને મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન મળે છે. મતલબ કે બીજું વિસ્થાપન નાઇટ્રોબેન્ઝીનમાં ક્યાં થશે મેટા સ્થાન. તો એવું ક્લોરોબેન્ઝીનમાં કેમ નથી થતું? ક્લોરીન આની જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો એ કારણ સમજવાનું છે મિત્રો. એ કારણ આપણે સમજવા માટે બે વસ્તુ છે એને ધ્યાનમાં લેવી પડશે કે નાઇટ્રોબેન્ઝીનમાં શું છે તો કે નાઇટ્રોબેન્ઝીન માત્ર ઇલેક્ટ્રોન આકર્ષક જ છે, મતલબ કે એ ઇલેક્ટ્રોન છે એ મોકલતો નથી. પણ ક્લોરોબેન્ઝીનના કિસ્સામાં હેલોજનના કિસ્સામાં શું થાય છે તો કે બે વસ્તુ બને છે.
અહીંયા હવે બરાબર થોડુંક મગજ ધ્યાનમાં રાખી અને સમજવાનો પ્રયત્ન કરજો કે ભાઈ આ ક્લોરોબેન્ઝીન છે, બરાબર. હવે ક્લોરોબેન્ઝીનમાં બે વસ્તુઓ થાય છે. ક્લોરોબેન્ઝીન છે એમાં ક્લોરીન સમૂહ છે ઇલેક્ટ્રોન ખેંચે છે અને આપે છે, બરાબર. આપે છે એટલે એના કારણે સંસ્પંદન ઉત્પન્ન થાય છે, સંસ્પંદન બંધારણો ઉત્પન્ન થાય છે ક્લોરોબેન્ઝીનમાં, બરાબર. અને આકર્ષે છે એ વૃત્તિ તો એનામાં હોય જ, કારણ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. હવે થશે શું, બરાબર. માનો કે આપણે દ્વિબંધના સ્થાન આ બાજુ દર્શાવીએ. આની ક્રિયાવિધિ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની 11 માં શીખ્યા હતા. ફરી વખત જરાક નજર નાખો. અહીંયા આપણે આખી ક્રિયાવિધિની જરૂર નથી, પણ માનો કે આપણે ઇલેક્ટ્રોફાઇલ ઉત્પન્ન થઈ ગયા પછીનો તબક્કો લઈએ કે ઇલેક્ટ્રોફાઇલ છે એ આના ઉપર હુમલો કરે છે, બરાબર. માનો કે આની ઉપર એ હુમલો કરે છે આ ઓર્થો સ્થાન ઉપર, અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન છે એ ત્યાં સ્થાયી થઈ. તો હવે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, બરાબર. તો ઇલેક્ટ્રોફાઇલ ત્યાં જ હુમલો કરશે કે નહીં, એટલે આપણને નિપજ મળશે, બરાબર. વચગાળાની એ કંઈક આવી હશે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન બે અહીંયા આવી ગયા હતા, એટલે હવે આ કાર્બન છે એ ધન વીજભારિત બનશે, બરાબર. અહીંયા આગળ હવે ઇલેક્ટ્રોફાઇલ જોડાઈ જાય, અને હજી હાઇડ્રોજન તો જોડાયેલો છે, અહીંયા એક હાઇડ્રોજન તો છે જ જોડાયેલો, પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એટલે ઇલેક્ટ્રોફાઇલ અહીંયા એટેક કરે છે. હવે બરાબર સમજો કે આ કાર્બોકેટાયન ઉત્પન્ન થયો છે, બરાબર. આ ઉત્પન્ન થયો છે કાર્બોકેટાયન, કારણ કે કાર્બન ઉપર ધન વીજભાર છે, બરાબર. પણ હવે માનો કે આ ક્લોરીન છે એ જો અહીંથી ઇલેક્ટ્રોન ખેંચે, બરાબર. ઇલેક્ટ્રોન ખેંચવાની અસર, જેને આપણે પ્રેરક અસર કહીએ છીએ, આ ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે અહીંયા, તો આની ઉપર ધન વીજભાર હજી વધે કે નહીં? એક તો આ ના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાયી થઈ ગયા, એટલે આ કાર્બન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન એને ગુમાવેલો છે ને હજી આ ક્લોરીન હજી એની પાસે ઇલેક્ટ્રોન ખેંચી લે. એક તો બિચારો દુખી છે, ઉપરથી હજી વધારે એને દુખી કરે, તો એના કારણે શું થાય, તો કે સીધી વસ્તુ છે કે સ્થાયીતા ઘટશે. એટલે અહીંયા શું થશે, તો કે જો પ્રેરક અસર ઉત્પન્ન થાય, પ્રેરક અસર, તો આ પ્રેરક અસર છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા છે, કાર્બોકેટાયનની સ્થાયીતા છે એ ઘટાડશે. કાર્બોકેટાયન છે એની સ્થાયીતા છે એ ઘટાડશે, મતલબ કે કાર્બોકેટાયન છે એને કેવો બનાવે છે, તો કે અસ્થાયી બનાવે છે, અસ્થાયી બનાવે છે. મતલબ કે જેમ આવી આકર્ષવાની વૃત્તિ વધારે હોય એમ આ વિસ્થાપન પ્રક્રિયા સહેલાઈથી થશે નહીં, સીધી વસ્તુ છે. પણ હવે માનો કે આના કરતા ઉલટો કેસ લઈએ, ઊંધો કેસ, બરાબર. ઉલટા કેસમાં આપણે શું કરીએ છીએ, બરાબર, તો કે એમાં ક્લોરોબેન્ઝીન છે, બરાબર. એ ક્લોરોબેન્ઝીન સેમ પરિસ્થિતિ આપણે ઓલા જેવી જ લઈએ પેલા, કે અહીંયા હાઇડ્રોજન છે, આ પાઈ બંધ છે એ અહીંયા સ્થાનાંતરિત થાય છે, અને એના કારણે આ ઇલેક્ટ્રોફાઇલ છે એ એના ઓર્થો સ્થાન ઉપર હુમલો કરે છે, બરાબર. સેમ આની જેમ જ આ પ્રકારની સ્પીસીઝ આપણને મળે છે EH, બરાબર. આ કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય છે અને અહીંયા ક્લોરીન જોડાયેલો છે. પણ હવે આના કરતા ઊંધું લઈએ, પ્રેરક અસર એટલે કે હેલોજન ઇલેક્ટ્રોન ખેંચવાને બદલે હવે ઇલેક્ટ્રોન શું કરે છે, ક્લોરીન શું કરે છે, તો કે પોતાના ઇલેક્ટ્રોન આપે છે. હવે પોતાના ઇલેક્ટ્રોન જો આપે તો એને કારણે તો આનું ધન વીજભાર ધરાવતા કાર્બનનું દુઃખ હળવું થઈ જાય. બિચારો ઇલેક્ટ્રોન વગર રડતો તો મારા ઇલેક્ટ્રોન વયા ગયા, હું દુઃખી થઈ ગયો. તો આ ક્લોરીન એને ઇલેક્ટ્રોન આપે ને આ પ્રકારે જો સ્પીસીઝ બને, અહીંયા હવે ક્લોરીને ઇલેક્ટ્રોન આપ્યા એટલે ચાર્જ વધશે, એટલે ધન વીજભાર ક્યાં સ્થાનાંતરિત થઈ ગયો, તો કે ક્લોરીન ઉપર, બરાબર. આ પ્રકારની સ્પીસીઝ બનશે. તો આ સંસ્પંદનને કારણે શું થયું, તો કે આ પ્રકારનું સંસ્પંદન એમાં થઈ શકે,
અને આવું સંસ્પંદન થાય તો સંસ્પંદનના કારણે કાર્બોકેટાયનની સ્થાયીતા છે, કાર્બોકેટાયનની સ્થાયીતા વધે છે. એટલે સંસ્પંદન છે, સંસ્પંદનની અસર છે. આપણે આને આમે લખી શકીએ કે સંસ્પંદન અસર છે. આ સંસ્પંદનની અસર છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે છે. પ્રેરક અસર છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા છે એ ઘટાડે છે. હવે બેયની અસર એકબીજા કરતા વિરુદ્ધ પ્રકાર છે. પ્રેરક અસર છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડવાનો પ્રયત્ન કરશે, આ છે એ વધારવાનો પ્રયત્ન કરશે. બરાબર. સેમ આવું જો તમે આના બદલે, બરાબર, આના બદલે આ હુમલો આના બદલે કદાચ અહીંયા પેરા સ્થાન ઉપર કરે તો પણ સેમ રહેશે, એમાં કઈ ફરક નહીં પડે. પેરા સ્થાન ઉપર હુમલો કરે તો ખાલી ફરક એટલો પડશે કે આ જે ઘટના આપણે અહીંયા બનાવી છે, બરાબર, એને બદલે અહીંયા આવશે ઈ અને એચ જોડાશે. પણ એના કારણે શું થશે તો કે એના કારણે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર છે એ જુદા પ્રકારે થશે. ઇલેક્ટ્રોન આ અહીંયા થશે અને આના ઇલેક્ટ્રોન આ બાજુ થશે, અને એટલે અહીંયા ઇલેક્ટ્રોફાઇલ આવે છે, એટલે અહીંયા વિબંધ ઉત્પન્ન થાય. તો આવા બે પ્રકારના સંસ્પંદનો એમાંય બને. તમને આવા પ્રકાર એમાંય થઈ શકે. અને એના કારણે મૂળ વસ્તુ એ છે, આના ઓર્થો સ્થાનમાં જેવી રીતે સ્થાયી બને છે એમ પેરા સ્થાનમાંય સ્થાયી બને છે. મૂળ વસ્તુ આપણે હવે બરાબર સમજીએ તો અહીંયા બે બાબતો છે એ સમજવાની છે. અને એ બે વસ્તુ કઈ તો કે સંસ્પંદન અસર છે. આ બે વસ્તુ છે એને આપણે સમજીએ કે ભાઈ પ્રેરક અસર છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટાડે છે, જ્યારે સંસ્પંદન અસર ઈ કાર્બોકેટાયન છે એની સ્થાયીતા વધારે છે. મતલબ કે એ પ્રક્રિયાને સપોર્ટ કરશે. સંસ્પંદન અસર પ્રક્રિયાને સપોર્ટ કરશે, બરાબર, અને પ્રેરક અસર છે એ પ્રક્રિયાનો વિરોધ કરે છે. પણ હવે બરાબર સમજો કે મોટે ભાગે આમાં વધારે અસર કોની હશે, બરાબર. સંસ્પંદન અસરને આપણે આની -I અસર છે, સંસ્પંદન અસર એ વધારે હોય છે R અસર કરતા. આ પ્રેરક અસર અને આ સંસ્પંદન અસર છે એની અસર વધારે થાય કોના કરતા? પ્રેરક અસર કરતા. એટલે ઓવરઓલ તો ઇલેક્ટ્રોનની ઘનતા આમાંથી ઓછી જ થશે, ઓવરઓલ ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે જ છે. પણ તમે ધ્યાનથી જોશો તો ઓર્થો અને પેરા સ્થાનમાં આ ઇલેક્ટ્રોન મોકલે છે. સમજી લેજો કે આ ઇલેક્ટ્રોન ખેંચે જ છે. ઈ ખેંચે છે એટલે ઓવરઓલ ઘટાડો બધામાં થાય છે. બધા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનનું પ્રમાણ થોડું ઘટે છે, બધા સ્થાન ઉપર ઘટે છે, બરાબર, કારણ કે આ અસર વધારે છે, બરાબર. પણ અમે આ મોકલે છે જે પાછા, પણ એ મોકલે છે એની અસર તો ક્યાં થાય છે? ઓર્થો પેરા સ્થાનમાં. સંસ્પંદન જુઓ તો સંસ્પંદન બંધારણો ક્લોરોબેન્ઝીનના તમે ચેક કરો તો એમાં ઋણ વીજભાર ક્યાં વધે છે? ઓર્થો પેરા સ્થાનમાં. યાદ કરો કે ભાઈ સંસ્પંદન થાય ક્લોરોબેન્ઝીનમાં તો આ ઇલેક્ટ્રોન અહીંયા મોકલે, એટલે આ વિબંધના ઇલેક્ટ્રોન ક્યાં મોકલશે તો કે ઓર્થો સ્થાનમાં. બરાબર, આવું થાય છે કે નહીં? એટલે ઋણ વીજભાર ક્યાં વધ્યો તો કે ઓર્થો સ્થાનમાં. મેટા સ્થાનમાં વધશે એના કારણે નહીં. સંસ્પંદનના કારણે મેટા સ્થાનમાં ઋણ વીજભાર વધવાનો નથી, એ વધશે ક્યાં તો કે એ ઓર્થો અને પેરા સ્થાનમાં. અને એટલા માટે ઓર્થો પેરા સ્થાનમાં ઓવરઓલ ઘટાડો ઇલેક્ટ્રોનનો ઓછો થશે મેટા સ્થાન કરતા. ઓવરઓલ ઘટાડો મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘટે છે, ઓર્થો પેરામાંય ઘટે છે. સરવાળે પહેલા સમજી લો કે બધાય પાસેથી આપણે સરખા ભાગે લઈ લીધા ઇલેક્ટ્રોન, સરખા પ્રમાણમાં લઈ લીધા બધાય પાસે. પણ હવે પછી શું થાય તો કે સંસ્પંદન દ્વારા એને પાછા આપીએ. હવે સંસ્પંદન દ્વારા પાછા મળે છે કોને તો કે ઓર્થો પેરાને.
મેટાને મળતા નથી. એટલે ઓવરઓલ રીતે જોવા જઈએ તો ઓર્થો પેરા સ્થાન ઉપર જ ઋણ વીજભારનું પ્રમાણ વધારે હોય છે અને એટલે આપણે એવું કહી શકીએ કે એમાં બીજું વિસ્થાપન છે એ મેટા થવાને બદલે મેટા સ્થાનમાં થવાને બદલે એ ઓર્થો અને પેરા સ્થાનમાં. તો થોડોક મુદ્દો છે અટપટો છે એટલે એને સમજીને બરાબર સમજવાનો પ્રયત્ન છે એ કરજો. ઓવરઓલ ઘટાડો છે એ ઓર્થો પેરા સ્થાનમાં ઓછો થાય છે અને મેટા સ્થાનમાં વધારે થાય છે. આ પ્રેરક અસર છે એ ઘનતા ઘટાડે છે બરાબર, પણ માત્ર ઓર્થો પેરામાં ઘટાડતું નથી, મેટામાંય ઘટાડે છે. ઓર્થો પેરામાં વધારે ઘટાડે પણ આને બધું સંસ્પંદનય થાય છે. એટલે સરવાળે એમ સમજી લ્યો આપણે કે પ્રેરક અસર અને સંસ્પંદન અસર છે એની ઓવરઓલ અસર છે એ સંયુક્ત અસરના કારણે ઋણ વીજભાર ઓર્થો પેરામાં જ વધારે હોય છે એટલે ત્યાં આગળ વિસ્થાપન થાય છે. આ થોડીક થિયોરિટિકલ મુદ્દો છે એ સમજવાનો છે મિત્રો. અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ સંપૂર્ણપણે પૂરું થાય છે અને એની સાથે જ આપણે હવે હેલો આલ્કેન હેલો એરિનની બધી જ પ્રક્રિયાઓ પૂરી થાય છે. ટેક્સ્ટબુક પ્રમાણે બધી જ પ્રક્રિયાઓ પૂરી થાય છે, પણ એ સિવાયની કેટલીક મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે કેટલીક વધારાની પ્રક્રિયાઓ છે જે તમને જી નીટની પરીક્ષામાં ક્યારેક ઉપયોગી થાય બરાબર. તો એ પ્રક્રિયાઓ છે એનો એક નાનકડો વિડિયો છે એ હું અપલોડ કરું છું નેક્સ્ટ સેશનની અંદર. અને ત્યાર પછી હવે આપણે એકમાત્ર મુદ્દો બાકી રહે છે પોલી હેલોજન સંયોજન બરાબર. એ બે મુદ્દાઓ બે સેશન આપણા થશે અને એની હારે આપણું આ પ્રકરણ છે એ પૂરું થશે. આજનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો. આવજો.